ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાનારી જનસભાને લઈ ડેડિયાપાડામાં આદિવાસી સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ। આ બેઠકમાં નર્મદા આદિવાસી સમાજ દ્વારા 2 જુલાઈએ સવારે 11 વાગે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડ ખાતે સામાજિક જનસમર્થન સભા યોજવાની જાહેરાત કરવામાં આવી હતી। આ સભામાં ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના આદિવાસી પટ્ટાના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। તો આદિવાસી સમાજના આગેવાનો, યુવાનો, વડીલો અને કાર્યકરોને મોટી સંખ્યામાં સભામાં જોડાવા અપીલ કરી છે। ચૈતર વસાવાના સમર્થનમાં આ સભાને લઈ વિસ્તારમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે। પણ એમને સમર્થન આપીએ છીએ અને આ રેલીની અંદર ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાતના આદિવાસી પટ્ટાના દરેક નેતાઓ, સામાજિક કાર્યકર્તાઓ, યુવાનો, વડીલો સૌ ઉપસ્થિત રહેનાર છે। આ એક સફળ રેલી ચેતરભાઈને નૈતિક બળ પૂરું પાડશે અને ચેતરભાઈને ન્યાય અપાવશે। પણ વારે ઘડી આવું થાય છે પરિવાર પર। હું એકલી છું આજે બા, એટલે એક વાર થયું, 2 વાર થયું, પછી મારું પણ મનોબળ તૂટી જાય છે। પણ આજે તમે બધા અમારી સાથે ઊભા છો અને એ જ રીતે તમે બધા પ્રોગ્રામ છે તે દિવસે મોટી સંખ્યામાં લોકોને લઈને આવશો એવી આશા રાખું છું।